હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મોગલ. આજે તારીખ કઈ તારીખ છે? આજની તારીખ છે 6 તારીખ, સોરી 6 તારીખ ને આજે સોમવાર. આજનું પ્લાનિંગ હતું અમારું જવાનું, તો અમે જઈએ છીએ મોગલધામ ભગુરા અને મસ્ત મજાનો વિલોગ બનાવવાના છે. અને અત્યારે નીકળી ગયા છે ઘરેથી, લગભગ 10 કિલોમીટર દૂર આવી ગયા છે અને પેટ્રોલ બધું નખાવી દીધું છે. હવે મસ્ત મજાની ગાડી ચલાવવાની છે. રોડ રસ્તો તમને બતાવવાનો છે, નવું લોકેશન, નવી જગ્યા, તમને જે કંઈ આવશે તે બતાવીશ વિલોગમાં. વરસાદનું વાતાવરણ કેવું છે અત્યારે તો અહીંયા કંઈ 0 છે, પણ આગળ વરસાદનું વાતાવરણ જો હશે તો એ પણ બતાવવાનો છે. એટલે અત્યારે હાલ નીકળી ગયો છે વિલોગ. અત્યારે લગભગ 80 કિલોમીટર સુધી શૂટ નહીં કરી શકું, કારણ કે રસ્તો ખરાબ છે અને ખરાબ રસ્તામાં શૂટિંગ કરવાનું મને સેટ નહીં થતું. તો અમે લોકો જંબુસર આવશે, આમોદ જંબુસર, ત્યાંથી પછી શૂટ કરીશું. અને 400 કિલોમીટરની જર્ની છે, તો મજા આવશે આજે. પછી ક્યાં ક્યાં જવું છે એ બધું નક્કી કરીશું. પણ હાલ અત્યારે ભગુરા જવાનું પ્લાનિંગ છે અને ટાઈમ થયો છે અત્યારે 9:30 જેવો ટાઈમ થયો કે. તો મિત્રો અમે નીકળી ગયા છે ભગુરા જવા માટે. જય મા મોગલ. નિસ્વા હાય કર દો. ઓ નિસ્વા હાય કર દો. જય મોગલ. જય મોગલ માં. જય મા મોગલ. જય બાપા સીતારામ. જય બાપા સીતારામ. તો ચાલે આગળ જઈએ અને નવી જર્ની તમને બતાવું છું. અત્યારે આ 4 લેનનું કામ ચાલે છે. ને નિસ્વાએ ધમાલ મસ્તી ચાલુ કરી દીધી છે. નિસ્વાની ધમાલ જ્યાં સુધી નિસ્વા થાકે નહીં ત્યાં સુધી એની ધમાલ રહેવાની છે. તો આપણે તો સહન કરવું જ પડશે. અને આવા લોકો આવી જાય તો ગાડીને 100 પરથી 10 પર લાવતા વાર ના લાગે. હેલો ગાઈસ, જય માતાજી. અત્યારનો ટાઈમ થયો છે 11:24 અને આજે વાર છે સોમવાર, તારીખ 6/7/2026 ના રોજ અમે લોકોએ પ્લાનિંગ કર્યું છે બગદાણા જવાનું. જો કે મેં ઘણા ટાઈમ પહેલા, 1 અઠવાડિયા પહેલા મેં સ્ટોરી લગાવી હતી. તો ફાઇનલી આજે અમે લોકોએ પ્લાનિંગ કરી લીધું છે જવાનું. અને મારા ઘરથી દૂર, એટલે કે લગભગ 40-50 કિલોમીટર દૂર જંબુસર હું આવી ગયો છું. અને જમવાનો ટાઈમ થયો હતો એટલે પહેલા જમી લીધું. તો હવે અમે લોકો નીકળીએ છીએ અહીંયાથી ભગુરા તરફ જવા માટે. અને હવેનો રૂટ જે છે જંબુસરથી પાદરા સુધીનો, એ મસ્ત મજાનો નવો રૂટ છે, નવો હાઈવે છે. એટલે ડ્રાઈવ કરવાની ખૂબ મજા આવશે. અને ત્યાર પછી મારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ, વાસદ સુધી હું દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પર જવાનો છું. ને ત્યાંથી પછી એક્ઝિટ લઈ અને સીધો બગોદરાવાળો, તારાપુર ચોકડી બગોદરાવાળો હાઈવે પર તે રૂટ તમને બતાવીશ. અત્યારે વાતાવરણ એકદમ નોર્મલ છે અને વરસાદ કંઈ છે નહીં અત્યારે. આગળ જોઈશું, પછી આગળ વરસાદ હશે તો રેકોર્ડ કરીશું ને તમને બતાવીશું આગળની જર્ની કેવી છે. ચાલો, લેટ્સ ગો. નિશુ, આપણે જઈશું બેટા હવે? હે, જવાનું છે? કઈ બાજુ જવાનું છે નિશુ? નિશુ આપણે ડાભા ચોકડી થી રાઈટ ટર્ન લઈ અને જંબુસર થી પાદરા રૂટ પર આવી ગયા છે. તો આ હાઈવે મારે કન્ટિન્યુ કરવાનો છે, લગભગ 20 કિલોમીટર, 20 થી 22 કિલોમીટર સુધી કન્ટિન્યુ કરવાનો છે. ત્યાર પછી હું દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પકડીશ. મિત્ર, આ રસ્તો એકદમ સારી કન્ડિશનમાં છે એટલે વાંધો નહીં આવે.
ફોર લેન રૂટ છે એટલે ટ્રાફિકનો કોઈ ઇસ્યુ આવતો નથી આમાં. અમે લોકોએ દિવસના જવાનું પ્લાનિંગ એટલા માટે કર્યું કારણ કે ચોમાસાનો ટાઈમ ચાલે છે એટલે દિવસે આપને રસ્તો એકદમ ચોખ્ખો દેખાય, પ્લસ કે કોઈક જગ્યાએ પાણી ભરાયેલું હોય, કોઈક જગ્યાએ બીજો કોઈ ઇસ્યુ આવ્યો હોય તો તકલીફ ના પડે એટલા માટે દિવસે જવાનું પ્લાનિંગ કર્યું છે. બાકી જો ગરમીનો ટાઈમ ચાલતો હોય ઉનાળો તો આપણે નાઇટનું જ પ્લાનિંગ કરવું પડે હીટિંગના લીધે કે ગાડી હીટિંગ ના થાય. અને ચોમાસા હોય કે શિયાળો જો દિવસનું ડ્રાઈવ કરીએ તો ફાયદો રહે. ઉચ્છદ ગામ આપણે વટી ગયા છે મિત્રો, અને પાદરા જંબુસર રસ્તો અત્યારે કન્ટિન્યુ કરવાનો છે આપણે. મને આ રૂટ ઉપર એક જ વસ્તુ ગમે, કોઈ જગ્યાએ બમ્પ પણ નથી આવતો. પહેલા પ્લાનિંગ હતું રોરો ફેરીમાં જવાનું, તો ભરૂચથી હજીરા રોરો ફેરીમાં ડાયરેક્ટ હજીરા ટુ ઘોઘા અને ત્યાંથી પછી બગદાણાનું પ્લાનિંગ હતું. પણ એકચ્યુઅલી એ મેં કેન્સલ એટલા માટે કર્યું કે મારા ઘરથી હજીરા 130 કિલોમીટર પ્લસ 4 કલાક રોરો ફેરીમાં ટ્રાવેલ કરી અને ઘોઘાથી બગદાણા 90 કિલોમીટર, અને મારો કોસ્ટ ટોટલ થતો તો 4,000 રૂપિયા. તો મિત્રો હવે તમે વિચાર કરો કે ટાઈમ બચાવવા કરતા અત્યારે સમય એવો છે કે પૈસા બચાવીએ, કારણ કે ટાઈમ તો ઘણો છે આપણી પાસે, તો આપણે પૈસા જ બચાવી લઈએ. અને એમ પણ તમને રૂટ ઉપર ટ્રાય કરો, રસ્તા પર ડ્રાઈવ કરો તો એ વધારે મજા આવે. તો જેમ મને તેમ મજા લેવી હોય તો પોતાની ગાડી જાતે ડ્રાઈવ કરી અને રોડ પર ચલાવવાની જ મજા આવે. અને આ ઉલટું સસ્તું પડે મને. તો ફાઇનલી અમે લોકો રોડ ટ્રીપ પર નીકળી ગયા છે. માસા રોડ આવી ગયા છે અને હવે અહીંયાથી પાદરા લગભગ થાય છે 15 કિલોમીટર. જો કે રસ્તો સારો છે એટલે ડિસ્ટન્સ કવર કરતા વાંધો નહીં આવે. પેટ્રોલ પણ હાફ ટેન્ક ભરાવેલી છે એટલે મને લગભગ બગદાણા સુધી તો મને લાગતું નથી કે મારે પુરાવાનું થાય છે. પછી જોઈએ આગળ. સ્પીડ મેન્ટેન કરો એટલે એવરેજ મળવાની છે ગાડીની, અને એમ પણ હાઈવે હોય તો 20 થી 22 ની એવરેજ તો આરામથી મળી આવે છે. આ ગાડી હું લગભગ 3 વર્ષથી વાપરું છું એટલે મને આઈડિયા આવી જશે કે હાઈવે પર કેટલી એવરેજ આવે છે. નેક્સ્ટ એક્ઝિટ 21 કિલોમીટર છે મિત્રો. વાસદ અહીંયાથી 21 કિલોમીટર એક્ઝિટ આવશે.
તો મિત્રો 62 થી એક્ઝિટ લઈ અને આપણે આવી ગયા છે 62 ટુ બગોદરા 100 કિલોમીટર એક્સપ્રેસ. બદલને સોંગ ચાલો દે. અત્યારે ક્રોસ કરી રહ્યા છે મિત્રો ધર્મજ ચોકડી. મારી ઈચ્છા એવી છે કે ધર્મજ જે ગામ છે એ ટોટલી NRI નું ગામ છે, એટલે ત્યાંની વસ્તી બધી કરોડપતિ છે એવું જાણવા મળ્યું છે. તો એકવાર ગામમાં છે ને રાઉન્ડ મારવો પડશે, કારણ કે એ લોકોએ બહુ વિકસિત ગામ બનાવ્યું છે, જબરજસ્ત ગામ છે. काली काली आंखें ये गोरे गोरे गाल ये तीखी तीखी नजरें तेरी जैसी चाल. इसको बोलते हैं नॉनसेंस ड्राइविंग. दिखाओ જોઈ લો ખાલી મિત્રો, ઓવરટેક માટે કોઈ જગ્યા જ નહીં. चेहरे पे तेरे सनम लैला की है शोखियाँ धीर से बढ़के हैं आंखों की ये मस्तियाँ. जुल्फेगी जो तेरी आदत में फिदा हो गया सीने से लग जा जरा जीने का आए मजा जीने का आए मजा. ये लंबी बिखरी जुल्फें ये झुकी झुकी पलकें ये गोरी गोरी बाहें हम क्यों ना तुम्हें चाहें ऐसा तो हमने पहले देखा नहीं कमाल. ये काली काली आंखें ये गोरे गोरे गाल ये तीखी तीखी नजरें ये हिरनी जैसी चाल. હેલો ગાઈસ, તો અત્યારે આપણે કન્ટિન્યુ કરીએ સેકન્ડ પાર્ટ. અને નિસ્વાને આગવી સીટ જોઈતી હતી, તો એ નિસ્વાએ એની મમ્મી સાથે ઝઘડો કરીને આગવી સીટ લીધી, લડાઈ કરીને આગવી સીટ લીધી અને મમ્મીને મોકલી પાછળ. એટલે નિસ્વાનો પાવર ખબર પડી ગયો ને. અને અત્યારે હું છું ઢોલેરા, અમદાવાદ ઢોલેરા એક્સપ્રેસ. અને ભાવનગર હજુ 45 કિલોમીટર દૂર છે અહીંયાથી. અને એ પહેલા અમે લોકો એક હોટલમાં રોકાયા, હોટલ પર રોકાયા ચા નાસ્તો કરવા માટે. એ મિસ થઈ ગયું. અને ત્યાર પછી એક સૌથી મોટી ભૂલ થઈ
કે ભાવનગર વાળો જે જૂનો રૂટ ખરો એ રૂટ ઉપર હું આવી ગયો અને એક્સપ્રેસમાંથી છૂટી ગયો. તો મને કોઈ આઈડિયા જ ના આવ્યો કે મને એમ કે આગળ એક્સપ્રેસ આવશે. આ એક્સપ્રેસ મેં જોયેલો હતો પહેલા, પણ એટલી મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ તો મારે 50 કિલોમીટર સુધી જૂના રૂટ ઉપર આવવું પડ્યું મારે. અને ઢોલેરાથી આ રસ્તો પાછો મેં એક્સપ્રેસ પકડો છે ભાવનગર જવા માટે. હવે આ રોડ હું કન્ટિન્યુ કરીશ મહુવા સુધી અને મહુવાથી પછી હું બગદાણા જઈશ. તો રોડની કન્ડિશન તો તમે જોઈ જ હશે. 4 લેન રોડ છે, જબરજસ્ત રોડ છે. એટલે તમે પણ આવો તો ભાવનગર ગૂગલ મેપ પર સર્ચ કરીને આવજો તો તમને એક્સપ્રેસ વે નો પહેલા રૂટ બતાવશે. સેકન્ડલી રૂટ લોકલ રૂટ બતાવશે જે જૂનો સૌથી જૂનો છે. અને જૂનો રસ્તામાં કંઈક પ્રોબ્લેમ નતો પણ ટ્રાફિક થાય તો એના લીધે ટાઈમ વધારે બગડતો હતો. અત્યારે અમે છે એક્સપ્રેસ વે પર અને ભાવનગર અહીંયાથી 40 કિલોમીટર દૂર છે બસ. ગાડીની સ્પીડ લિમિટ છે 120 પણ મેં એક્સપ્રેસ વે પર 80 ની કન્ટિન્યુ મેં મેન્ટેન રાખેલી છે જ્યારથી હું એક્સપ્રેસ વે પર આવેલો છું. નિસ્વા શું કરે બેટા તું? કેટલી ધમાલ કરે છે તું ગાડીમાં? એકલી ફરે છે. પડી ગઈ તો વાગે નહીં? હે નિસ્વા, જવાબ આપતો. ઓય નિસ્વા, પડી ગઈ તો વાગે નહીં તને? શું ખાવું તારે? મમ ખાવું? સારું ચાલ, તારી સારું છે મમ લઈએ. હા, અગર દુકાન આવે એટલે તારી સારું મમ લઈએ. હા નિસ્વા. નિસ્વાની બહુ ધમાલ છે. ચાલુ ગાડીએ પણ ઊંઘવાનું નામ નથી લેતી. આવી તારની ખાલી 10-15 મિનિટ છૂટી છે બસ ત્યારની જાગે સુવાનું નામ જ નથી લેતી. એને ગાડીમાં ફરવાનું બહુ જ ગમે છે. સહેજ પણ કંટાળો નથી આવતો એને. આ રોડની છે ને સર્વિસ જબરજસ્ત છે. તમને ક્યાંય પણ ખાડો કશું જ નહીં, થોડુંક પણ તમને ગાબરું જોવા નહીં મળે. કારણ કે આ રસ્તો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે કરતા પહેલા બનેલો છે અને ડામર રોડ છે. તો આ રસ્તા પર થોડુંક પણ ખરાબ કન્ડિશન આવી નથી હતું. બાઇક, રિક્ષા, ટ્રેક્ટર અલાઉડ નથી, છતાં કેટલી બાઇકો જોવા મળે છે. જોકે એટલું બધું વાંધો ના આવે, પણ રિક્ષા અને ટ્રેક્ટર તો ચાલે જ નહીં. અમદાવાદ ઢોલેરા એક્સપ્રેસ ફિનિશ થઈ ગયો છે અને ટોલ રોડ ચાલુ થઈ ગયો છે અહીંયાથી. હવે આ રૂટ કન્ટિન્યુ થશે દીવ, સોમનાથ, દ્વારકા સુધી આ રૂટ કન્ટિન્યુ થાય છે. અને
આરસીસી રસ્તો છે. स्कॉर्पियो वाला का अपना ही जलवा है भाई. મિત્રો ભાવનગર ક્રોસ કરી અને હું આવી ગયો છું તળાજા ક્રોસ કરી અને હવે હું જઈ રહ્યો છું બગદાણા તરફ. એ બગદાણાનો સીધો જ રસ્તો હતો ને? આમ તો બદલાયું આ બાજુ જ છે ને? તો હાઈવે છોડીને તળાજા એન્ટર થયો હોય, હવે પાછો બગદાણાનું બોર્ડ જોયું એટલે હવે પાછો હાઈવે કન્ટિન્યુ કરું છું. મને એવું લાગે છે કે આગળથી છે ને ડાયરેક્ટ બગદાણાનો રૂટ આપેલો છે. જો કે મેં જોયો નથી, ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું. ના, એક આગળ રૂટ આવે છે, એરો મારેલો છે. રાઈટ. હા, અહીંયા બોર્ડ લગાવેલું છે, શ્રી ગુરુ આશ્રમ બગદાણા જવા માટે. હા, બગદાણા જવા માટે બગદાણા જો બોર્ડ મારેલું છે. ઓકે, બગદાણા જવા માટે અહીંયાથી સીધું બગદાણા નીકળાય છે. હાઈવે આપણે સીધું જ જવાનું. મિત્રો સવારથી અમે લોકો નીકળ્યા છે, વરસાદનો એક છાંટોય નતો. ખાલી બગદાણા પહોંચતા અમને ખાલી 5%, 4 થી 5% જેવો વરસાદ નોર્મલી દેખાયો છે. બાકી આખી જર્નીમાં 350 કિલોમીટરની જર્નીમાં એક પણ છાંટો જોવા નથી મળ્યો. આવું જ વાતાવરણ છે. એમ ભરૂચથી નીકળ્યા છે ત્યારનું વાતાવરણ આવું જ છે, વાદળછાયું, ક્યાંય જોવા નથી મળ્યો. તો મિત્રો સામે બોર્ડ લાગેલું છે, બગદાણા માત્ર 11 કિલોમીટર બાકી છે. હવે 11 કિલોમીટર બગદાણા. તો જઈએ છીએ, બાપાના દર્શન કરાવીશું તમને. ચાલો, જય બાપા સીતારામ. સૌરાષ્ટ્રમાં આવ્યા પછી એક વસ્તુ બતાવવાની કમ્પલસરી હોય છે, અને એ છે સૌરાષ્ટ્રનો ફેમસ છકરો. જાંબારા, કોપારા, તગડી થઈને ભાવનગર, ગીલાનો છકરો જે આપણે ભંટારા, એ છકરો હજુ જોવા મળે છે. જાંબારા, કોપારા તો મેર પડે તો જઈ આવીશું ગીલાના ઘરે, ગીલાના પરિવારને મળી આવીશું. અને આ મંદિર બધા આવે એટલે જોયું, રામદેવ પીર એ દરગાહ છે. તો અહીંયા આગળ જ્યારે પણ તમે ગુરુ પૂર્ણિમા વખતે આવો છો ને, તો ભાવિ ભક્તોને જમવાનું અને નાસ્તો ફ્રીમાં અહીંયા સેવકો દ્વારા આપે છે. બહુ મસ્ત અહીંની સેવા કરે છે લોકો. હાલ પણ બાપા સીતારામના મંદિરે લોકો સેવા કરવા માટે આવી જાય છે દરરોજ, કોઈ પણ સ્વાર્થ વગર. મિત્રો એવી તો કેવી ભક્તિ. આપણે તો ખાલી દર્શન કરવા આવીએ છીએ, ટાઈમપાસ કરવા આવીએ છીએ, પણ વિચાર કરો મિત્રો કે જે લોકો રેગ્યુલર ડે બાય ડે સેવા કરવા માટે આવી જાય છે, તો એવો તો કેવો પ્રેમ બાપા પ્રત્યે. અને જ્યારે બાપા હયાતીમાં હતા એ ટાઈમ પર
પણ લોકો એટલો બધો વિશ્વાસ ને એટલો બધો પ્રેમ અને બાપાનું ધ્યાન રાખતા હતા, આશ્રમનું ધ્યાન રાખતા હતા અને બાપા પણ એમનું ધ્યાન રાખતા હતા. તો મિત્રો એ જમાનો કેવો હશે તો આપણે તો કલ્પના જ ના કરી શકીએ. તો વિચાર કરો કે અત્યારે બાપાના જે ચમત્કાર કેવા હશે કે લોકો આટલે દૂરથી આવે છે દર્શન કરવા. હું ગુરુ પૂનમ પર આવવાનો હતો પણ મારું એકચ્યુઅલી નિસ્વાને લીધે પછી પ્લાનિંગ કેન્સલ કર્યું, કારણ કે ગુરુ પૂર્ણિમામાં પબ્લિક વધારે હોય, 1.25 લાખ 2 લાખ પબ્લિક હોય છે. તો હવે સિચ્યુએશન બેકાબુ થઈ જાય ને પ્લસ કે નિસ્વાને સાચવવી મુશ્કેલ પડે. તો એના કારણે પછી અમે લોકોએ નક્કી કર્યું કે આપણે એડવાન્સમાં જઈ આવીએ. તો એડવાન્સમાં આવવામાં મજા છે મિત્રો. અહીંયા આગળ ભીડ જોવા ના મળે, તમને રહેવાની તકલીફ ના પડે, ફરવાની તકલીફ ના પડે, શાંતિથી બાપાના દર્શન થઈ જાય. અને જો સારા કર્મ કર્યા હશે તો બાપા આપણને દર્શન આપશે એવી આશા છે મને. તો જયું છું, દર્શન કરાવું બાપાના. મારી ઈચ્છા હતી તમને છકરો બતાવવાની, જો કે બધાએ જોયેલો જ હશે, પણ સૌરાષ્ટ્રમાં આવે, કાઠિયાવાડમાં આવીએ અને છકરો ના જોઈએ. અને છકરા ઉપર બેઠેલા આપણા બંડી દાઢી ધોતી પહેરેલા, વસ્ત્ર પહેરેલા જે લોકો હોય છે એ ખાલી સૌરાષ્ટ્રમાં જ જોવા મળે. તો એ મારે તમને બતાવવા હતા, પણ હવે મેં કેમેરો ઓફ કર્યો ને છકરો આવ્યો તો એ રહી ગયું છે. પણ કાલે ચોક્કસ બતાવીશ તમને વિલોગમાં. ચલો, જય બાપા સીતારામ. ફાઇનલી મિત્રો 6:30 વાગે અમે લોકો બગડાના પહોંચી ગયા છે. ગાડી અત્યારે ટેમ્પરરી પાર્કિંગમાં લગાવી દીધી છે રોડ પર. તમે બતાવું તમને. અને બગડાનામાં વરસાદ પડેલો છે તો એના કારણે અત્યારે માર્કેટ બંધ થવાની તૈયારીમાં છે. બધી દુકાનો જે છે સાઈડમાં લાગેલી એ બધી બંધ થઈ ગઈ છે. આ બગડાનાનું માર્કેટ છે, મંદિર પાસેનું. તો અત્યારે જઈશું મંદિરમાં, દર્શન કરીશું, ફરીશું. અત્યારે 6:30 વાગ્યા છે, 7 વાગે આરતી થશે તો આરતીમાં પણ ભાગ લઈશું. અને ત્યાર પછી કોઈક જગ્યાએ રહેવાની વ્યવસ્થા કરીશું. તો બહારની તમને કન્ડિશન બતાવું. બહારની કન્ડિશન અત્યારે આવી છે. ગાડી લાગી ગઈ છે પાર્કિંગમાં. મંદિરનો કોચ છે, એની પાછળ મંદિર છે. તો હવે જઈશું મંદિરમાં. મંદિરમાં જઈશ ત્યાર પછી શૂટિંગ કરીશ, થાય તો કરીશ, બાકી બતાવીશ જેટલું બતાવાય એટલું. ઠીક છે. જય બાપા સીતારામ. જોજા હરી ના પડાય, ના નહીં પડાય, ધીમે ધીમે ચાલ. જોજે, તમે ધીરે ધીરે ચાલજો. હું તો નહીં પડોલી.
બાપા સીતારામના મંદિરમાં મસ્ત રીતે ફોટો પાડવાની વિડીયો બનાવવાની પરમિશન આપી દીધી છે. તો જે સિક્યોરિટી ભાઈ છે એમને કીધું કે હું બહાર જાઉં છું, તમે વિડીયો ફોટો જે કરવો હોય તે કરી લો, વાંધો નહીં. તો અવારનવાર આવીએ આવા ફ્રી ટાઈમમાં તો આટલો ફાયદો થાય. બાકી તમે બાપાના દર્શન કરાવી દો. ફોટો ને વળતા પાડો એટલે આને પાડે પકડને ખાલી હું દર્શન કરી આવું. તમે સાઈડ બાજુનું પકડો. કમ્પ્લેટ પકડને હરખું ઓછું આટલું હા આટલું હલવાના દે. હા તમારા અડધો જ ફોટો આવ્યો અંદર. પેલા ભય આવી છે. ચાલો જા તું દર્શન કરીએ. પરાવત ભારી છે જે जय बजरंग बली की जय. ફાઇનલી મિત્રો
બહુ સારી રીતે બાપાના દર્શન થઈ ગયા. ઉપર ભગવાન શ્રી રામચંદ્ર, માતા સીતા અને લક્ષ્મણજીના દર્શન થઈ ગયા અને ભગવાન શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના દર્શન થઈ ગયા. તો તમને પણ દર્શન કરાવી દીધા. અને અત્યારે એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, કારણ કે વરસાદ ખાલી બગદાણામાં જ પડેલો છે. બાકી અમે 370 કિલોમીટર કાપીને આવ્યા મિત્રો, 380 કિલોમીટર, પણ કોઈ જગ્યાએ વરસાદ નથી. અહીંયા આવીને ખાલી વરસાદ લાગ્યો છે, બાકી કોઈ જગ્યાએ વરસાદ નથી. તમે ખાલી અહીંયાનું ખાલી તમને વાતાવરણ બતાવો. હવે આરટીનો ટાઈમ થઈ ગયો છે, તો આરટીમાં જઈશું અને બાપાની આરતી લઈશું. આજે બહુ ટાઈમ પછી મોકો મળ્યો છે બાપાની આરતી લેવાનો, તો આરતીમાં જઈશું અને બાપાની આરતીના દર્શન કરીશું. તમને પણ કરાવીશ. થોડો અવાજ બેસી ગયો છે, કારણ કે આજે થોડીક તબિયત નરમ છે, એટલે અવાજ મારો બેસી ગયો છે, પણ કંઈ વાંધો નહીં. જેટલું બને એટલું કોશિશ કરીશ તમને બતાવવાનું. નિસ્વા, ચાલ 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 ચાલ. ઓ નિસ્વા, તે વખતે આ દબાવવાનું આવે. ફેરવો ચાલ 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 ઘણું બી આપણે રાખી રાખે. લો Ram Ram Hari Ram 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 Sita Ram 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 Jai Jai Sita Vrindas જય
નમામિ રામં રઘુવંશનાથં ભવતિ મુક્તા. બાપાની જે હમણાં હાલમાં આરતી મેં તમને બતાવી છે એ આરતીના સંધ્યા આરતીના દર્શન કરી લો તમે. મેં તો દર્શન કરી લીધા છે, તમને પણ કરાવી દઉં છું. મિત્રો બાપાના દર્શન કરી લીધા, બાપાની આરતીના દર્શન કરી લીધા. હવે હું તમને બાપાનું જે એમના જીવનકાળ સમયનું જે સામાન છે, મતલબ કે જે ઘર વપરાશનું જે સામાન હતું પિત્તળનું, કે જે બાપા વાપરતા હતા એ ટાઈમે, તો એ અહીંયા છે. તો હું તમને બતાવી દઉં મારા વિલોગમાં. ચલો, પહેલાંના પિત્તળના જે વાસણ આવતા હતા તે બધા અહીંયા સાચવીને રાખવામાં આવ્યા છે, જેથી કરીને આવનારી પેઢીને થોડુંક જ્ઞાન થાય. આ મંદિરની જે ગ્રાફિક્સ છે તે અહીંયા રાખવામાં આવી છે. જે સેમ છે એ સેમ મંદિર બનાવવામાં આવેલું છે. અને આ જે જગ્યા છે ત્યાં બાપાની ઓરિજિનલ જે રહેવાની, સુવાની, ખાવા પીવાની જગ્યા હતી એ જ છે અહીંયા. બાકી ચોક બાપાના ઓરિજિનલ ગોદરા અને બાપાની બંડીના દર્શન કરી લો. બાપાની ઓરિજિનલ બંડી છે. જે વ્યવસ્થાની અંદર હતી એ જ અવસ્થાની અંદર રાખવામાં આવી છે. એને વોશ પણ બિલકુલ નથી કરી. જે બાપા વાપરતા હતા ને જે રીતના ધૂળ લાગેલી, મેલી થયેલી એ પ્રમાણે જ રાખવામાં આવેલી છે. બાપાના વાપરાયેલા ગોદરા, નીચેનો સામાન, કબાટ. બાપાની બંડીના દર્શન કરે તો પણ બહુ થઈ ગયો આજના સમયમાં. બાપાએ જે ઘડી છેલ્લો શ્વાસ લીધેલો એ આ જગ્યા છે કે જ્યાં બાપાએ અંતિમ શ્વાસ લીધેલો, જ્યાં સુધી મને જાણકારી છે. બાપાના વજન કાંટાની નિસ્વા વજન કરે છે. રહેવા દે, ચાલ, થઈ ગયું, બસ બસ બસ, ચાલ. એવું ના, ચાલ ને, ઉઠા ને, હમત પડે કે નહીં. આરતીનો સમય સચવાઈ ગયો છે. હવે અમે લોકો થોડાક ફ્રેશ થઈને પછી બાપાની પ્રસાદી લેવા માટે આવીશું. આ લોકો બાપાની પ્રસાદી પહેલા અહીંયા ધરાવે છે, ત્યાર પછી પબ્લિક માટે જમણવાર ચાલુ થાય છે. બાપાની પ્રસાદી લઈને આવી ગયા છે ધરાવવા માટે. બાપાની પ્રસાદી ધરાવી દીધી છે. તો હવે કપડાથી ઢાંકી દેવું પડે, કારણ કે બાપાને જમવાનો ટાઈમ થઈ ગયો છે. બેટરી 5% બેટરી. હા, તો મિત્રો અમે લોકો રોકાઈ ગયા હતા નાઇટમાં બગડાના, અને એના માટે અહીંયા મસ્ત મજાની એક રૂમ મળી ગઈ હતી. અને એનું ભાડું કંઈક 600 જેવું, 600-700 રૂપિયા હતું. એસી રૂમ મળી ગઈ હતી, ફર્સ્ટ ક્લાસ. અને એની બાલ્કનીનો વ્યૂ તમને બતાવું. અત્યારે સવારના 7:30 વાગ્યા છે. વરસાદ હમણાં જસ્ટ બંધ થયો છે. રાતનો વરસાદ ચાલુ હતો 5 વાગ્યાનો. બાપાનું મંદિર દેખાય. ₹600 રૂપિયામાં આવી રૂમ હતી. 600-700 રૂપિયામાં એસી
વિથ એસી રૂમ મળી ગઈ તો હવે એનાથી વધારે શું જોવે. એકચ્યુઅલી ત્યાં આશ્રમમાં પણ રૂમ ખાલી જ હતી, પણ એ લોકો કોમનમાં હાલતા હતા. જે લોકો બીજા હોય સાથે, તો હવે છોકરી સાથે એડજસ્ટ કરવું અઘરું છે ને, કારણ કે રાતે છોકરી ઉઠે, બધાને હેરાન કરે. તો એના કરતાં આપણે પ્રાઇવેટ લઈ લીધી હોય તો સારું રહે. ને બધા રેડી થઈ ગયા છે અત્યારે નીકળવા સારું. તો અત્યારે ચેકઆઉટ કરીશું અને ત્યાર પછી બગુરા જવાનું પ્લાનિંગ છે. તો બગુરા જવાનું છે, માતાના દર્શન કરી અને પછી નક્કી કરીએ કે ત્યાંથી ક્યાં જવું. ચાલો, જય બાપા સીતારામ. રૂમ બતાવી દઉં. રૂમ આ રીતના છે. અટેચ ટોયલેટ, બાથરૂમ, બાલ્કની તો મેં તમને બતાવી દીધી.